તો જીટીયુની ગંભીર બેદરકારી સામે આવી છે। પરીક્ષામાં ગયા વર્ષનું બેઠું પેપર આપી દેવાયું। જીટીયુના રજિસ્ટર KN ખેરે નિવેદન આપ્યું। કમિટી બનાવી તપાસ કરવામાં આવી રહી છે। વડી કચેરીને સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે। પેપર રદ નહીં થાય, પેપર અગાઉ લીક નથી થયું, કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે। તો ગંભીર બેદરકારી જીટીયુમાં જોવા મળી રહી છે। પેપરમાં લાલિયાવાડી દેખાય છે। ગત વર્ષે જે પેપર પૂછાયું હતું 2024માં, એવું સેમ પેપર, બેઠે બેઠું પેપર, એક પણ સવાલમાં, એક પણ જવાબમાં, એક પણ સવાલમાં કે એક પણ શબ્દમાં કોઈ પણ ફરક નથી જોવા મળ્યો। માત્ર તારીખ બદલવામાં આવી છે। તારીખ બદલીને એ જ પેપર પૂછવામાં આવ્યું છે। આ 2024 અને 25નું પેપર આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, જે બંને પેપરમાં માત્ર ને માત્ર તારીખનો ફરક છે। આમાં સંપૂર્ણ બેદરકારી એ અધ્યાપકની છે। યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે કે જ્યારે પેપર સેટિંગ માટેના ઓર્ડર આપવામાં આવે અને પેપર સેટ કરીને મોકલવામાં આવે ત્યારે તેની સોફ્ટ કોપી અને હાર્ડ કોપી બંને એનો નાશ કરવો, પોતાની પાસે સ્ટોર ન રાખવી। આમ છતાં અધ્યાપક દ્વારા એ જ પેપર પોતાની પાસે રાખેલું હતું અને ફરીથી જ્યારે એને પેપર સેટિંગનો ઓર્ડર મળ્યો ત્યારે તેમણે એ જ કોપી ફરીથી એ યુનિવર્સિટીને મોકલતા જે 2024માં પેપર પૂછાયું એ જ પેપર 2025માં પૂછાયું છે। સરકારી અધ્યાપક હોય ત્યારે સરકારી અધ્યાપક માટે અમે એ ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને આની જાણ કરતા હોય છે શિક્ષાત્મક કાર્યવાહી માટે। અને જો પ્રાઇવેટ કોલેજનો અધ્યાપક હોય તો એના ટ્રસ્ટીને અમે જાણ કરતા હોઈએ છીએ।